ઓલપાડના કુરસદ ગામે પાણીની ટાંકીમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ બાદ તંત્ર દોડતું થયું. લોકાર્પણ પહેલા જ ટાંકીમાં ગાબડા પડતા ગુણવત્તા પર સવાલ. સેફ્ટી વોલ અને સીડીનો પ્લાસ્ટર હાથ લગાવતા જ ખસ્તા ઉઠ્યા સવાલ. રૂપિયા 25 લાખથી વધુ ખર્ચ છતાં કામમાં બેદરકારી સામે આવી. તપાસના આદેશ મંત્રી ઈશ્વર પટેલે વાસ્મો અધિકારીઓ પાસે રિપોર્ટ માંગ્યો. સ્થાનિકોમાં રોષ, ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહીની માંગ. ટાંકીમાં જે પગથિયાનો ટાંકી બરાબર છે, પણ ટાંકીના પગથિયાનો જે બનાવેલો તેના કઠેડો એકદમ હલકી ગુણવત્તા જેવું છે. એટલે એ લોકો રાતના સાહેબ લોકો આવેલા હતા, એમણે રાતના 12 વાગે આવેલા હતા, 12 થી 12:30 ગાળામાં એ લોકો નિરીક્ષણ કરી ગયા છે કે ભાઈ ટાંકીના પગથિયા તેમજ કઠેડો જોવા આવેલા હતા. તો ટાંકીના પગથિયાના કઠેડાનો ગુણવત્તા ખરાબ હોવાથી એ લોકો પણ લખી ગયા છે કે ભાઈ આને રામનવમી પછી મજૂર આવે ત્યાં પછી બનાવીશું. પંચાયત દ્વારા રજૂઆત કરવામાં આવેલી હતી. પંચાયત દ્વારા રજૂઆત કરવામાં આવેલી હતી. અમારે આ ટાંકી જે ખરી તે 15માં નાણાં પંચમાં મંજૂર થયેલી છે અને અંદાજે 25,43,997 રૂપિયામાં આ ટાંકીનું બાંધકામ પૂર્ણ થયું છે. તો ટાંકીનું બાંધકામ પૂર્ણ થતાં અમે ટાંકી જોવા ગયા અમારા ભાઈબંધો, તો જોતાં ખબર પડી કે દાદરની જે પ્રોટેક્શન વોલ ખરી તે હાથ લગાવવાથી જ નીચે પડી જાય છે. ઉપર જવા માટે લોકોને બીક લાગે છે. તો એની અમે કમ્પ્લેન કરી. તો કમ્પ્લેન થતાની સાથે જ મીડિયામાં જે રીતે પ્રસારણ થયું તો તાત્કાલિક ધોરણે વાસ્મોમાંથી બધા રાતે 12:30 વાગે એટલા બધા જાગૃત કર્મચારી છે કે રાતે 12:30 વાગે આવીને ચકાસણી કરી અને સરપંચને તો કંઈ નહીં, જાતે જ લખી દીધો જવાબને, સરપંચની સાઇન કરાવીને લઈ ગયા કે આમાં ખાલી આ જ પ્રોબ્લેમ છે, જે અમે રિપેર કરાવશું ને ત્યારબાદ પેમેન્ટ આપશું. હજુ અમે પેમેન્ટ આપ્યું નથી. પણ અમારી માંગણી એવી છે કે એને કાયમ માટે બ્લેકલિસ્ટ કરો. આ તો ટાંકી સારું છે કે પડી નથી. જો ટર્કેશ્વરની જેમ ટાંકી પડી જતે અને કોઈ જાનહાનિ થતે મોટી, તો આની જવાબદારી કોણ લેતે? અમારે સરકારને આટલી અપીલ છે કે આની જવાબદારી કોણ લેતે? જેથી આ જે ઓછા ખર્ચે વધુ નફો કરવાવાળા કોન્ટ્રાક્ટર છે તેને સરકારી ટેન્ડર આપવાના બંધ કરો અને એને કાયમ માટે બ્લેકલિસ્ટ કરો કે જેથી સરકારી કોઈ ટેન્ડર એને ના મળે.